નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 8 ચતુષ્કોણમાં ઉદાહરણ નંબર 6 જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં P અને Q અનુક્રમે સામસામેની બાજુ AB અને CD ના મધ્ય બિંદુઓ છે. તો આપણે આકૃતિ દોરીએ સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે A B C અને D. P અને Q સામસામેની બાજુ AB અને CD ના મધ્ય બિંદુ છે. તો P મધ્ય બિંદુ છે AB નું, Q મધ્ય બિંદુ છે CD નું. હવે સાબિત કરવાનું A P C Q સમાંતર બાજુ ચતુષ્કોણ છે. A P C Q મતલબમાં C અને P ને આપણે જોડી દેવાના, A અને Q ને જોડી દેવાના. તો A P C Q સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ સાબિત કરવાનું. D P B Q સમાંતર બાજુ ચતુષ્કોણ છે. D P B Q તો DP ને જોડી દેવાના અને BQ ને જોડી દેવાના. તો D P B Q તો એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. P S Q R સમાંતર બાજુ ચતુષ્કોણ છે. P S Q R તો અહીંયા S બિંદુ અને અહીંયા R બિંદુ, તો આ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ સાબિત કરવાનું છે. તો પક્ષ અને સાધ્ય સ્પષ્ટ છે એટલે આપણે સીધું સાબિતી પરથી આગળ વધીએ. તો સાબિતી, તો સૌથી પહેલા આપણે આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેમ સાબિત કરીએ. તો આપણે AP અને QC બંને સમાંતર લઈ શકાય. AP સમાંતર QC. કારણ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય એટલે કે AB અને CD સમાંતર છે. AB અને CD સમાંતર છે. તો AB નો કોઈ ભાગ લો અને CD નો કોઈ ભાગ લો તો એ પણ સમાંતર થાય. એટલે AP અને QC બંને સમાંતર છે તેમ કહેવાય. તેમજ AP છે એ મધ્ય બિંદુ છે, બરાબર. P છે AB નું મધ્ય બિંદુ છે એટલે AP નું માપ છે AB કરતા અડધું થાય. AP નું માપ AB કરતા અડધું થાય. અને અહીંયા આપણે લઈએ તો QC, તો QC નું માપ CD કરતા અડધું થાય. QC બરાબર 1/2 CD. મધ્ય બિંદુ છે એવું પક્ષમાં આપેલું છે એટલે કૌંસમાં આપણે લખીએ પક્ષ. હવે AB અને CD સામસામેની બાજુઓ છે તેથી તેના માપ પણ સમાન થાય. AB નું માપ અને DC નું માપ આ બંને માપ સમાન થશે. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન હોય. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન હોય. હવે બંને બાજુ 1/2 વડે ગુણીએ તો 1/2 AB બરાબર 1/2 CD. બંને બાજુ 1/2 ગુણતા તો 1/2 AB એટલે AP અને 1/2 CD એટલે QC. તો AP બરાબર QC એમ આપણે લખી શકીએ. તો આપણે આ પરિણામ નંબર 1 આપીએ અને આ પરિણામ નંબર 2 આપીએ. તો AP અને QC સમાંતર અને સમાન. તો આ ચતુષ્કોણની અંદર સામસામેની બાજુઓની એક જોડ છે જે સમાન પણ છે અને સમાન પણ છે. આમ ચતુષ્કોણ APCQ માં પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 પરથી AP અને QC સમાંતર છે અને AP અને QC સમાન છે. માટે
એ ચતુષ્કોણ ABCQ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આ સાધ્યનું પહેલું વિધાન સાબિત થઈ ગયું. સાધ્ય નંબર 1. હવે આપણે બીજો ચતુષ્કોણ સાબિત કરીએ DPBQ. તો એમાં DQ અને PB આ બંને સમાંતર હોવા જોઈએ. તો DQ સમાંતર PB એમ લખી શકાય. DQ સમાંતર PB એનું કારણ પણ કે DC અને AB સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ છે જે સમાંતર હોય. બરાબર? માટે DQ અને PB પણ સમાંતર થશે. DC અને AB સમાંતર હોય તો DQ અને PB પણ સમાંતર થાય. અને આપણે પરિણામ નંબર 1 આપીએ. હવે DQ નું માપ DC કરતા અડધું થાય. DQ બરાબર 1/2 DC અને PB નું માપ તો PB બરાબર 1/2 AB. કારણ તો મધ્ય બિંદુઓ છે ને મધ્ય બિંદુઓ છે એવું કૌંસમાં આપેલું છે. હવે આપણે સામસામેની બાજુઓ સમાન હોય તે લઈએ. DC બરાબર AB સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ એટલા માટે બંને સમાન છે. બંને બાજુ 1/2 ગુણીએ તો 1/2 DC બરાબર 1/2 AB. બંને બાજુ 1/2 ગુણતા તો 1/2 CD બરાબર DQ છે. અહીંયા આપણે DQ લખીએ. અને 1/2 AB બરાબર PB છે તો અહીંયા PB લખીએ. બરાબર? અને આપણે પરિણામ નંબર 3 આપીએ અને આપણે પરિણામ નંબર 4 આપીએ. તો પરિણામ નંબર 3 અને 4 પરથી 3 અને પરિણામ નંબર 4 પરથી તમે જોઈ શકો છો સામસામેની બાજુઓની એક જોડ સમાંતર પણ છે અને એ જ જોડ સમાન પણ છે. માટે એ સામસામેની બાજુઓ કયા ચતુષ્કોણની છે? તો DPBQ ચતુષ્કોણની છે. માટે ચતુષ્કોણ DPBQ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. આ તમારું સાધ્યનું બીજું વિધાન સાબિત થયું. સાધ્ય નંબર 2. હવે ત્રીજું વિધાન સાબિત કરવા માટે આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણ છે સાબિત થઈ ગયા છે. ચતુષ્કોણ ABCQ સમાંતર બાજુ ચતુષ્કોણ છે જે સાબિત કર્યું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ આ છે તો સામસામેની બાજુઓની આ જોડ સમાંતર તો ઓલરેડી આપણે અહીંયા લીધી હતી. આ સિવાયની બીજી જોડ પણ એની સમાંતર થાય. બરાબર? AP અને QC સમાંતર આવ્યા એવી રીતે AQ અને PC પણ સમાંતર થાય. માટે AQ સમાંતર PC. બરાબર? AQ અને PC આ બંને સમાંતર થશે. હવે AQ અને PC જો સમાંતર હોય તો RQ અને PS એ પણ સમાંતર થાય. માટે RQ સમાંતર PS. કારણ કે A', R' Q છે અને P' S' C છે. બરાબર? તો આને આપણે નંબર આપીએ 5. આવી જ રીતે આપણે
આ ચતુષ્કોણ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ સાબિત કરેલો છે. APBQ સમાંતર બાજુ ચતુષ્કોણ છે સાબિત કર્યું. સ્વાધ્યાય નંબર 2 માં માટે સામસામેની બાજુઓની જોડ સમાંતર થાય એ સિવાયની આ જે આપણે લીધી હતી આ સમાંતર બાજુ લીધી હતી એ સિવાયની જોડ પણ સમાંતર થાય. DP અને PB સમાંતર છે એમ જાણો તો DP અને QB એ બંને પણ સમાંતર થાય. DP સમાંતર QB. હવે DP અને QB સમાંતર હોય તો RP અને QS એ પણ સમાંતર થાય. RP અને QS એ પણ સમાંતર થાય કારણ કે D ડેશ R ડેશ P છે અને Q ડેશ S ડેશ B છે. એને આપણે નંબર 6 આપીએ તો પરિણામ નંબર 5 અને 6 ઉપરથી RQ અને PS એક જોડ, RP અને QS એ બીજી જોડ, તો સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર થઈ આ ચતુષ્કોણ. તેથી આ ચતુષ્કોણ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પરિણામ નંબર 5 અને 6 પરથી પરિણામ નંબર 5 અને પરિણામ નંબર 6 પરથી ચતુષ્કોણ RPSQ PSQR કોણ થઈ જશે PSQR ચતુષ્કોણ PSQR સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. તો આ સાથેનું તમારું ત્રીજું વિધાન. તો આવી રીતે આપણે ત્રણેય વિધાન સાબિત કરી શકીશું. ચાલો ઉદાહરણનો 7મો પ્રશ્ન જુઓ. ત્રિકોણ ABC ની બાજુઓ AB, BC અને AC ના મધ્ય બિંદુ અનુક્રમે G, E અને F છે. G, E, F ને જોડતા જે ત્રિકોણ બને તે ત્રિકોણ ABC નું 4 એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે તેમ સાબિત કરવાનું છે. તો રકમને અનુરૂપ આકૃતિ દોરીએ તો આ ત્રિકોણ ABC. હવે ABC ત્રિકોણની બાજુઓ AB નું મધ્ય બિંદુ D છે, BC નું મધ્ય બિંદુ E છે અને AC નું મધ્ય બિંદુ F છે. હવે એને જોડી દઈએ તો ત્રિકોણ DEF બને છે. તો આ DEF ત્રિકોણ ABC ત્રિકોણનું 4 ભાગમાં વિભાજન કરે છે. તો જુઓ પક્ષ ત્રિકોણ ABC માં AB, BC અને AC ના મધ્ય બિંદુઓ અનુક્રમે D, E અને F છે. સાધ્ય DEF ને જોડતા જે ત્રિકોણ બને 4 ભાગમાં વિભાજન કરે તો 4 ત્રિકોણ કયા કયા થાય? તો ADF ત્રિકોણ, DBE ત્રિકોણ, FEC ત્રિકોણ અને DEF ત્રિકોણ. આ ચારે ચાર ત્રિકોણ એકરૂપ થાય તેમ આપણે સાબિત કરવાનું છે. તો સાબિતી જોઈએ. ત્રિકોણ ABC માં AB અને BC ના મધ્ય બિંદુઓ અનુક્રમે D અને E છે. તો D અને E ને જોડતો રેખાખંડ એટલે કે DE ત્રીજી બાજુને સમાંતર થાય તો ત્રીજી બાજુ છે AC તો તેને સમાંતર થાય. માટે DE
AC ના રેખાખંડો AF અને FC બંનેને સમાંતર થાય. તો DE સમાંતર AF અને DE સમાંતર FC. અને આપણે પરિણામ નંબર 1 આપ્યું. ફરી પાછું ત્રિકોણ ABC માં BC અને AC ના મધ્ય બિંદુઓ અનુક્રમે BC નું મધ્ય બિંદુ E અને AC નું મધ્ય બિંદુ F છે. બરાબર? આ વિધાન આપણને પક્ષમાં આપેલ છે. તો E અને F ને જોડતો રેખાખંડ એટલે કે EF ત્રિકોણની ત્રીજી બાજુ, તો ત્રીજી બાજુ એટલે AB. AB ને સમાંતર થશે. માટે EF એ AB ના રેખાખંડો છે એને બી સમાંતર થાય. તો આ EF છે BD ને બી સમાંતર થાય, DA ને પણ સમાંતર થાય. અને EF સમાંતર DA. અને આપણે પરિણામ નંબર 2 આપ્યું. ફરીથી આ રીતે ત્રિકોણ ABC માં AB અને AC ના મધ્ય બિંદુઓ અનુક્રમે D અને F છે. D અને F છે. કૌંસમાં પક્ષ. તો D અને F ને જોડતો રેખાખંડ એટલે કે DF રેખાખંડ. ત્રિકોણની ત્રીજી બાજુ એટલે કે BC ને સમાંતર થાય. માટે DF BC ના બંને રેખાખંડો એટલે કે BE એને સમાંતર થાય અને DF એ EC તેને પણ સમાંતર થાય. ને પરિણામ નંબર 3. બરાબર? આ જે સમાંતર છે બધા પ્રમેયો બધાને ખબર જ છે. પ્રમેય નંબર 8.9 નો અહીંયા ઉપયોગ કર્યો છે. આ પ્રમેય નંબર 8.9 નો ઉપયોગ કર્યો છે. પ્રમેય નંબર 8.9. હવે આપણે ADEF ચતુષ્કોણ લઈએ. ચતુષ્કોણ ADEF માં AD અને EF અને DE અને AF સમાંતર છે એવું આપણે પરિણામ નંબર 2 અને પરિણામ નંબર 3 પરથી કહી શકાય. જો AD અને EF આ સમાંતર છે પરિણામ નંબર 2 માં. અને પરિણામ નંબર 3 માં DE અને AF તો DE અને AF પરિણામ નંબર 1 માં છે. પરિણામ નંબર 1 માં DE અને AF અને પરિણામ નંબર 2 માં AD અને EF. બરાબર? તો આ બંને સમાંતર થાય છે પરિણામ 1 અને 2 ઉપર. પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 ઉપર. માટે આ ચતુષ્કોણની સામસામેની બાજુઓની આ બે જોડ થઈ જે બંને સમાંતર છે. માટે આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. માટે ચતુષ્કોણ ADEF સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે સામસામેની બાજુઓની બે જોડ સમાંતર હોવાથી સમાંતર બાજુ ચતુષ્કોણ તો થઈ ગયો સાબિત. હવે એનો વિકર્ણ છે DF
અને આપણને ખબર છે વિકર્ણોથી જે બે ત્રિકોણ બને તે બે ત્રિકોણો એકરૂપ હોય. તો અહીંયા DF એ ત્રિકોણ ચતુષ્કોણ ADEF નો વિકર્ણ થાય. અને આ ચતુષ્કોણ કેવો છે? સમાંતર બાજુ. DF એ સમાંતર બાજુ ચતુષ્કોણ ADEF નો સમાંતર બાજુ ચતુષ્કોણ ADEF નો વિકર્ણ છે. માટે વિકર્ણોથી બનતા બે ત્રિકોણો એટલે કે ADF અને DEF ત્રિકોણ ADF અને ત્રિકોણ DEF આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થાય. અને આપણે પરિણામ નંબર 4 આવી જ રીતે DEF ચતુષ્કોણ રીતે ચતુષ્કોણ DEF માં એમાં BD અને EF બંને સમાંતર છે. BD અને EF બંને સમાંતર છે. અને DF અને BE આ બંને પણ સમાંતર છે. DF અને BE આ બંને પણ સમાંતર છે. તો પરિણામ નંબર 2 અને 3 માં જુઓ. પરિણામ નંબર 2 માં EF અને BD સમાંતર છે. અને પરિણામ નંબર 3 માં DF અને BE સમાંતર છે. તો પરિણામ નંબર 2 અને 3 પર 2 અને 3 પર સમાંતર બાજુ ચતુષ્કોણ બની જશે. સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર થઈ ગઈ. માટે ચતુષ્કોણ DEF સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. માટે એનો વિકર્ણ કોણ આવશે? DE. DE આ ચતુષ્કોણનો વિકર્ણ થશે. માટે DE એ સમાંતર બાજુ ચતુષ્કોણ DEF નો વિકર્ણ થાય. અને આપણને ખબર છે વિકર્ણથી રચાતા બંને ત્રિકોણો એકરૂપ હોય તો વિકર્ણથી બે ત્રિકોણ બને છે DBE. ત્રિકોણ DBE અને ત્રિકોણ DEF આ બંને ત્રિકોણો એકરૂપ થશે. પરિણામ નંબર 4. આવી જ રીતે આપણે DECF લઈએ. ચતુષ્કોણ DECF માં એમાં DEFC ને સમાંતર થશે. DEFC ને સમાંતર થશે અને DFEC ને સમાંતર થશે. DFEC ને સમાંતર છે. તો એવું આપણે પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 3 પરથી કહી શકાય. જુઓ DE અને FC સમાંતર, DE અને FC સમાંતર, પછી DF અને EC સમાંતર, તો DF અને EC સમાંતર. તો પરિણામ નંબર 1 અને 3 ઉપરથી સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર. માટે આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ DECF સમાંતર બાજુ ચતુષ્કોણ છે. માટેનો વિકર્ણ કોણ આવશે? EF. તો EF એ ચતુષ્કોણ માટે EF એ સમાંતર બાજુ ચતુષ્કોણ DE
CF નો વિકર્ણ અને વિકર્ણોથી રચાતા બે ત્રિકોણો એકરૂપ થાય તો વિકર્ણોથી રચાતા બે ત્રિકોણમાં FEC ત્રિકોણ FEC અને ત્રિકોણ DEF બરાબર આ બે ત્રિકોણ તો બીજો ત્રિકોણ DEF બંને ત્રિકોણ એકરૂપ થાય અને પરિણામ નંબર 6 આપીએ હવે પરિણામ નંબર 4 પરિણામ નંબર 5 અને પરિણામ નંબર 6 પરથી તમે જો આ ત્રિકોણ આ ત્રિકોણ આ ત્રિકોણ આ ત્રણે ત્રણ ત્રિકોણ DEF ને સમરૂપ છે માટે DEF સહિતના ત્રણે ત્રણ ત્રિકોણ એટલે કે કુલ 4 ત્રિકોણ બધા એકબીજાને એકરૂપ થશે ADE EBE અને ત્રિકોણ FEC આ ત્રણે ત્રણ ત્રિકોણો DEF ત્રિકોણને એકરૂપ છે માટે આ ચારે ચાર ત્રિકોણ એકબીજાને એકરૂપ થશે ચાલો ઉદાહરણ નંબર 8 समांतर रेखाओं LMN ने छेदिकाओं P અને Q એવી રીતે છેદે છે કે LMN રેખાઓ P પર સમાન અંતઃખંડો કાપે છે સાબિત કરો કે LM અને N રેખાઓ રેખા Q ઉપર પણ સમાન અંતઃખંડો કાપે છે એટલે આ શરત આપી છે એટલે આપણે પક્ષમાં લખીશું અને આ સાબિત કરવાનું છે સાબિત કરો કે એટલે એને સાધ્યમાં લઈએ ફરીથી વર્ણન ઉપરથી આકૃતિ જો LMN એ સમાંતર રેખાઓ છે તો આ L રેખા આ M રેખા અને આ N રેખા આ ત્રણે ત્રણ રેખાઓ સમાંતર રેખાઓ છે આ P અને Q એ એની છેદિકા છે તો આ છેદિકા P છે જે L રેખાને A માં M રેખાને B માં અને N રેખાને C બિંદુમાં છેદે છે તો અહીંયા AB અને BC એના અંતઃખંડો છે જે સમાન અંતઃખંડો છે સમાન અંતઃખંડો AB અને BC કાપે છે એટલે કે L રેખા M રેખા અને N રેખા છેદિકા P ઉપર AB અને BC સમાન અંતઃખંડો કાપે છે આપણે સાબિત કરવાનું છે કે L M અને N રેખાઓ છેદિકા Q છે એની ઉપર પણ DE અને EF સમાન અંતઃખંડો કાપે એમ સાબિત કરવાનું મતલબમાં DE અને EF સમાન થાય એમ સાબિત કરવાનું તો જો સૌથી પહેલા આપણે A અને F ને જોડી દેવાના તો A અને F ને જોડી દઈએ તો એ BE ને G બિંદુમાં છેદે AF જોડો જે BE ને G બિંદુમાં છેદે છે હવે જો આ G બિંદુમાં છેદે તો અહીંયા એક ત્રિકોણ બને છે આ ત્રિકોણ છે ACF ત્રિકોણ તો ACF ત્રિકોણમાં AB અને BC સમાન છે એવું પક્ષમાં આપણને કીધું છે બરાબર સમાન અંતઃખંડો AB અને BC એટલે કે AB અને BC સમાન છે તો B એ AC નું મધ્ય બિંદુ થાય તો ત્રિકોણ ABC માં B એ AC નું મધ્ય બિંદુ છે કાઉન્સમાં પક્ષ BG CF ને સમાંતર થાય કારણ કે આ બે રેખાઓ સમાંતર રેખાઓ છે M અને N સમાંતર છે તો આ M રેખાનો આ ભાગ છે અને આ N રેખાનો ભાગ છે માટે રેખાના ભાગની સમાંતર થશે એટલે આ બે સમાંતર તો આપણને ખબર છે પ્રમેય નંબર 8.10 માં ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા બીજી બાજુને સમાંતર હોય તો તે રેખા ત્રીજી બાજુને દુભાગે તો એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થાય છે અને બીજી બાજુને સમાંતર છે તો ત્રીજી બાજુને દુભાગે તો આ એની ત્રીજી બાજુ થશે આ એક બાજુ એનો મધ્ય બિંદુમાંથી પસાર થાય છે આ બીજી બાજુ જેને સમાંતર છે તો આ ત્રીજી બાજુ તો ત્રીજી બાજુને દુભાગે એટલે કે AG અને GF ના માપ સરખા થાય હવે જો AG અને GF થતા હોય તો G બિંદુ AF નું મધ્ય બિંદુ કહેવાય માટે G એ AF નું મધ્ય બિંદુ હવે આપણે આ ત્રિકોણ લઈએ AFD ત્રિકોણ આ ત્રિકોણ એમાં G છે AF નું મધ્ય બિંદુ છે બરાબર જે આપણે સાબિત કર્યું છે
પછી GE અને AD બંને સમાંતર થાય. GE સમાંતર AD થાય કારણ કે GE છે રેખા M નો ભાગ છે, AD છે રેખા L નો ભાગ છે. M અને L બંને સમાંતર માટે GE અને AD પણ સમાંતર થાય. GE અને AD સમાંતર થશે. તો અહીંયા પણ ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા બીજી બાજુને સમાંતર છે, તેથી તે ત્રીજી બાજુને દુભાગે. બરાબર? એક બાજુના મધ્ય બિંદુમાંથી આ એક બાજુ છે, એના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા છે. આ બીજી બાજુ છે તેને સમાંતર છે. આ ત્રીજી બાજુ છે તો એને દુભાગે એટલે કે DE અને EF બંને સમાન થાય. તો જો આ બે સમાન થતા હોય તો આપણે કહી શકાય કે L, M અને N રેખાઓ છેદિકા Q ઉપર સમાન અંતઃખંડો DE અને EF કાપે છે.